જય માતાજીને જય સામનો બધાને આજ આપણે બનાવવાનું છે ડોડાનો સેવડો, તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહીજો। હવે આપણે એક ડોડો લઈ લીધો છે, એને આ રીતે આપણે શાકે કરીને આ રીતને સોલી નાખવાનો। આ રીતનું ગોઠવી દેવાનું, એમાં આપણે આખા દાણા નીકળી જાય ને એ રીતનું શાકે કરીને આપણે એના દાણા ઉતારી લેવું આ રીતના। અત્યારે ચોમાસાની સિઝનમાં આ રેસીપી ઘણા બનાવતા હોય, એકવાર જરૂરથી ઘેરે ટ્રાય કરજો। આ મસ્ત જ બને છે ડોડાની સેવડાની રેસીપી। આ રીતના આપણે 3 ડોડા લઈ લીધા છે અને એની આ રીતને દાણા શાકે કરીને સોલીને કાઢી નાખવાના આ રીતના। હવે આપણે એક ડુંગળી લઈ લીધી છે, એને આ રીતની આપણે ખમણી નાખશું। હવે એક આપણે ટમેટો લઈ લીધા છે 2, એટલે એને પેલા આપણે ખમણી નાખીએ આ રીતની। જો તમે ઝીણું સમારવું હોય તો ઝીણું સમારવું પડે, અને આપણે ખમણી છે એનાથી આપણે ખમણી નાખીએ આ રીતનું। હવે આ રીતનું આપણો ડુંગળી ટમેટા ખમણાઈ ગયા છે। હવે આપણે એક લીલું મરચું લઈ લીધું છે, એને આપણે આ રગું કાઢી નાખશું। અને એને આપણે આ ઝીણું ઝીણું આનું કટિંગ કરી નાખશું આપણે। આ રીતનું મરચાંનું પણ આપણે ઝીણું ઝીણું કટિંગ કરી નાખશું। હવે આપણે તેલ લઈ લીધું છે ને તેલ ગરમ થવા મૂકી દીધું છે। હવે આપણે રાઈ જીરું નાખી દીધું છે, હવે એને આપણે ફૂટવા દઈએ, આ રીતનું ફૂટવા દેવાનું। પછી એમાં આપણે નાખી દેવું હિંગ, અને પછી આપણે નાખી દેવું ડુંગળી ટમેટા ને આપણું લીલું મરચું થઈ। પછી આને મિક્સ કરી લેવું આપણે। આ રીતનું મિક્સ કરી લેવાનું આપણે। અને હવે આપણે થોડુંક મીઠું નાખી દેવું। હવે આપણે ડોડાના દાણા નાખી દીધા છે આ રીતના। હવે એને આપણે મિક્સ કરી લેવું। હવે આ રીતનું આપણે મિક્સ કરી લીધા છે, હવે એને આપણે સડવા દેવા પડશે। હવે આપણા ડોડા દાણા સડી ગયા છે, હવે એમાં આપણે મસાલા એડ કરી નાખ્યું। હવે આપણે હળદર નાખી દેવું પહેલાં, પછી નાખી દેવું ધાણા જીરું, પછી નાખી દેવું આપણે મરચું, અને પછી આપણે નાખી દેવું લીંબુ,
આ રીતનું આપણે એક લીંબુ નીસવી નાખશું એની અંદર. હવે આપણે થોડીક ખાંડ પણ આમાં એડ કરી દેવું. આ રીતની સહેજ ખાટો મીઠો હોય તો મજા આવે. અને હવે માથેથી આપણે નાખી દેવું કોથમરી. અને હવે આપણે મિક્સ કરી લેવું આ રીતનું. હવે આપણો સેવડો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો. જો આપણે આ રેસીપી ગમી હોય તો આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને એક મીઠી મીઠી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ રીતનો આપણો સેવડો કમ્પ્લીટ થઈ ગયો છે. અને આ રેસીપી એકવાર ઘરે ટ્રાય કરજો જરૂર ને જરૂર. પછી કહેજો સ્વાદમાં કેમ લાગે એમ. આવડત હોય એટલે બાપે હોતા નીવડાઈ અને કાકા હોતા દે.